કોરી વિસ્તારમાં ફરીથી પ્રદૂષણનું ભૂત ધૂણ્યું। દાંતા તાલુકાના ભેવાળ ગામમાં ફેબ્રુઆરી મહિનામાં ડામર પ્લાન્ટ તેમજ કોરીઓ વિરુદ્ધ એક વિશાળ રેલી કાઢી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। એમાં જવાબદાર અધિકારીઓ પગલાં ભર્યા હોય એવું નાટક ભજવ્યું હતું અને ડામર પ્લાન્ટ જૂન મહિના સુધી બંધ કરી દેવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી નથી ડામર પ્લાન્ટ બંધ થયા કે નથી પ્રદૂષણ વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં આવ્યા। ભેમાળ તેમજ આજુબાજુના વિસ્તારના લોકો સરકાર તેમજ કોરી એસોસિએશન આગળ લાચાર થઈને બીમારીનો ભોગ બની રહ્યા છે, તો આ અંગે લાગતા વળગતા અધિકારીશ્રી તેમજ સરકારશ્રી વાતને ગંભીરતાથી લઈને યોગ્ય પગલાં લે તે જરૂરી છે। રિપોર્ટર અશરફ ખાન પઠાણ, નવાવાસ। ઇબ્રાહીમભાઈ પીરાભાઈ પરસાણી, ગામ ભેમાળ, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠાનો વતની છું। અમારા ગામની અંદર ત્રીજા મહિનાથી 2025ના ત્રીજા મહિનાથી અમે આ ઓબાગોટાની અંદર ડોમર પ્લાન્ટ કોરીઓ વિશે અમે બંધ કરવાનું કીધેલું હતું અને રાડ્યો અને કૂકવા પાડી રહ્યા છીએ। અમે કોઈ અધિકારી એવું નથી કે મેં અરજીઓ નથી કરી, બધી જગ્યા પર અમે અરજીઓ કરી ચૂકેલા છે, છતાંય આ લોકો 150, 200 ફૂટનો વેગન ઉડાડી અને આ બ્લાસ્ટિંગના લીધે અમારો ઘર ધૂજી જાય છે। 200 ફૂટ હોલ મારી છે આ લોકો, છતાંય આ લોકોને અધિકારીઓ આવીને કે નોટિસો આપી અને જતા રહે છે। આ લોકોને બંધ કરવાનું અમે ક્યારનો ઓર્ડર આપી રહ્યા છીએ, પણ આ લોકો સમજવા માગતા નથી, બરોબર છે। તો અમારા આ માટે મામલતદાર સાહેબને અમે નર્મ વિનંતી કરીએ છીએ કે તમે સાહેબ અહીંયા આવો અને આનો કંઈક ઉકેલ કરો, બરાબર છે। આમાં આવું હતું કે તને બંધ કરવાની અરજીઓ આપેલી હતી ને કોરીઓવાળા ડોમર પ્લાન્ટવાળા બધાને, તો પછી શું કર્યું? ડોમર પ્લાન્ટ બધાને આપેલી હતી 6 મહિનાની 30 તારીખ। આ લોકોએ એવું કીધું હતું કે અમે બંધ કરીને જતા રહીશું, હજી લોકોએ કોઈને ખોલ ફિટિંગ કર્યું નથી અને બધું એમને એમ ચાલુ છે। ઉપરથી એમ કહેવા માંગે છે કે તો માલનો સ્ટોક કરવા માંડ્યા કે અમારા દિવાળી ચાલુ કરવા। અધિકારીઓને કેવું શું તાજી તપાસ કરી? અધિકારીઓ અહીંયા આવી અને નોટિસો આપી અને લોકોને જતા છે, પણ નોટિસો પર આ લોકો કીધું કરતા નથી। હા, આવી નોટિસો તો કે અમારા પર દાવાની કેટલી આવી છે, આવી નોટિસો પર અમારે કોઈ બધું ઊભું નથી રહેવાનું કે સરકાર અમારી છે કે આવું બધા કોણ કહે છે? આવું કોરીઓવાળા ડોમર પ્લાન્ટોવાળા એવું કહે છે એમ ને? હા, બધું આર્યું જ કહે છે કે ભાઈ અમે અહીંયા આ કોઈનું કહેવા માનવાના નહીં, અમારા માટે તો સરકાર બેઠેલી છે અમારા માટે તો હું મામલતદાર સાહેબને એ જ કહેવા માંગુ છું, સાહેબ ખુદ આપ ખુદ અહીંયા આવી અને અમારી નર્મ વિનંતી કે તમે ખુદ આવીને તપાસ કરો કે અહીંયા કેટલું અલીગલ છે, બરોબર છે। અને આ બ્લાસ્ટિંગ મહેરબાની કરીને બંધ કરો। 200 ફૂટના હોલ ઉડાડીને ઘરોની દિવાલો ફાટી જવા માંડે, 150, 200 ફૂટ, બરોબર। એટલો દારૂ ગુનો વાપરી છે યાર એ લોકો કે જેથી કરીને તમે અહીંયા 5 મિનિટ માટે ઊભા ના રહી શકો, એવો દારૂ ગુનો વાપરી જ્યારે। તો હું એ કહેવા માગું છું કે મામલતદાર સાહેબ અને અમારા ગામના પડોશમાં વડગામની અંદર જિગ્નેશભાઈ મેવાણી સાહેબ અમારા આવેલા છે, તો મહેરબાની કરીને અમારો જો અવાજ ઓભળતા હોય ને તો અહીંયા આવીને આટલો અમારી મદદ કરી અને આટલો ઓબાગોટામાં કોરીઓ અને ડોમર પ્લાન્ટ બંધ કરવા માટે મહેરબાની કરશો। તો હું એ રિવ્યૂ કહેવા માગું છું કે અમારા આ ડોમર પ્લાન્ટોનું કોરીઓના વિશે અમે ખૂબ થાકી ગયેલા છે ને અમારો ખૂબ બીમારીઓથી અમે ઢગલાઈ ગયેલા છે। ખેતીવાડીમાં કશું સાર આવતું નથી, હાલ બી ચોમાસાના લીધે બધો ખેતર થળાઈ ગયેલો છે આ ડસ્ટના કારણે। તો મહેરબાની કરીને મામલતદાર સાહેબને કે ખુદ આવીને તપાસ કરી અને આનો કંઈક નિકાલ કાઢો। અને જિગ્નેશભાઈ સાહેબ મેવાણીને હું કહું છું કે એ તો અમારા હેઠા પડોશી છે ને, અહીંયા આવીને જો એમને થોડું કોમ હાથ પર લીધેલું હોત ને તો આ બધાનો નિકાલ આવી જતો। એવું કે જિગ્નેશભાઈ મેવાણી તમારી સમસ્યાઓ દૂર કરી? હા, એ આવીને અમારી પ્રદૂષણ દૂર થતું હોય, બંધ થાય બધું એના માટે એ પબ્લિક સેવન્ટ છે। અમને એવું લાગે છે કે પબ્લિક કામ કરી છે, તો અમારે તો બિલકુલ હેઠા પડોશી છે, એટલે હેરે અહીંયા આવીને જો અમારું કામ કર્યું તો અમારું કામ થઈ જતું। અમે એવી માંગ કરીએ છીએ યાર।